પણ એક નાની એવી વાત કરતો જાઉં. આ વાત મારી મિલિયનો ઉપર ગઈ છે, જગતે વધાવી છે. બાપા, રક્ષાબંધન નો દિવસ અને ગાડી નીકળી, 4 વ્હીલ નીકળી, પતિ પત્ની બે અને નાનો એવો પોતાનો 4-5 વર્ષનો દીકરો પોતાની ભેગો પોતાના દીકરાને લઈ અને રક્ષાબંધનના દિવસે નીકળ્યા છે. ને એમાં ગાડી આગતા આગતા ભાઈએ કીધું, તરબૂચની રેકડી આવી છે, તરબૂચ ખાવું છે, આપણા લાલાને તરબૂચ ખવડાવવું છે. જોજો મિત્રો, અદ્ભુત આ વાત, બહુ નાની વાત પણ જીવનમાં ઉતાર્યા જેવી વાત. આવી ઘેરે ઘેરે ઘટનાઓ બને છે ને, એના માટેની આ વાત કરું છું. આપણા લાલાને તરબૂચ ખવડાવવું છે, તરબૂચની રેકડી આવી છે કે આ લઈ લ્યો ને. હળવે એક દિન રેકડીની પાસે ગાડીને ઉભી રાખવામાં આવી, કાચ ઉતારી રેકડીની પાસે 8-9 વર્ષની દીકરી ઉભી હતી. ગાડીમાં જે ભાઈ ગાડી હાંકતો હતો એને કીધું, બેટા અહીંયા તરબૂચ વેચે છે કે હા અંકલ. શું ભાવ છે તરબૂચનો? કે 50 રૂપિયાનો કિલો. તા તો પાછળથી બેન બોલ્યા, 50 હોય, પોતાનો કાચ ઉતાર્યો, 50 હોય, અમે બજારમાં જઈએ છીએ, માર્કેટમાં જઈએ છીએ, અમને ખબર છે 30 રૂપિયાનો કિલો તરબૂચ છે અને તું અમને લૂંટવા બેઠી છો દીકરી ઉઠી? અમે અમારા માટે નથી લેતા બેટા. જો આ ખોળામાં તારા ભાઈ જેવો છે ને આ દીકરો, આને ખવડાવવું છે, એના માટે લેવા ઉભી રાખી. એ ભાઈ જેવી જે વાત છે ને, ત્યાં ગરીબ માણસની દીકરી આગલા કાચેથી પાછળ આવી ને હાથ લાંબો કર્યો કાચમાંથી. હવે સાહેબ, મને તમે આપણે સમજણે દુઃખ ઉભા કર્યા છે, બાકી બાળકને ખબર નથી. ગરીબ માણસ, બાળક તો પ્રેમનું ભૂખ્યું હોય છે. એને ક્યાં ખબર છે કે આને હારા કપડા નથી પહેર્યા અને નાયા નથી, તો પ્રેમ મળે ને હાલે. આમ જે હાથ લાંબો કર્યો કાચમાંથી, તો હળવેક દિન ભાઈ છે, એ નાનો એવો દીકરો છે, એ બેન સામે હાથ લાંબો કર્યો, હળવેક દિન કાચમાંથી લઈ લીધો ભાઈને. તરબૂચની રેકડી પાસે રમાડતી રમાડતી પોતે લઈ ગઈ, માથે હાથ ફેરવતી જાય છે, મારો ભાઈ, મારો વીર, મારો લાલ, એમ કરતી કરતી માથે હાથ ફેરવતી કીધું, ભાઈ આમાંથી તારે જે જોઈ લઈ લે. હવે 4 વર્ષના દીકરાને શું ખબર પડે કયું હારું તરબૂચ હોય? પોતે 8 વર્ષની હતી પણ વેચતી હતી એટલે એને ખબર હોય કે હારામાં હારું તરબૂચ છે બાપા. એ રેકડીમાંથી લઈ અને ભાઈને દીધું, લે ભાઈ. દઈ અને પોતે જે હાલતી થાય ને, તા ભાઈના હાથમાંથી તરબૂચ મુકાઈ ગયું, એ તરબૂચ ફાટી ગયું. તા તો બેન ગાડીમાંથી બોલ્યા કે ઈ તારું ગયું, એના પૈસા અમે નહીં આપી, ગાડી સુધી નથી પુગાડ્યું. તે પાછું ભાઈને લઈ બીજું તરબૂચ લઈ અને ગાડી સુધી આ દેશની દીકરી જાય છે ગરીબ માણસની. કીધું, લ્યો આંટી. ભાઈને અંબાવ્યો, તરબૂચને અંબાવ્યું અને પછી કીધું, બેટા કેટલા પૈસા થાય? કે નો લેવાય. હે આગળ તું 50 રૂપિયા ભાવ કે છો, એક તારું તરબૂચ બગડી ગયું છે અને આના પૈસા લેવાની ના પાડે છે? કે આંટી તમે બીજું કઈ ખોટ બોલ્યા તારે. તો શું? કે મેં એમ કીધું તું તારા ભાઈ જેવો છે. એ ભાઈ જેવો કીધું ને, એટલે રક્ષાબંધન નો દિવસ હતો, એ દીકરીના હાથમાં મળ્યા આહુડા જવા, દળ 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 દળ. કે બેટા તને કઈ વહેમું મારાથી વેણ કહેવાય ગયું? મેં તો તને ભાઈ જેવો ભાઈ કીધું, બીજું શું કીધું? ત્યારે ગરીબ માણસની દીકરી એટલું બોલી, આંટી અમે ગરીબ માણસ છીએ, બાજુમાં અમારું ઝૂંપડું છે. 2-3 વર્ષ પહેલા અમારી માથેથી પિતાની છત્ર છાયા વહી ગઈ, એટલે બાપુ વયા ગયા અમારા. પછી અમારી માં, હું અને મારો ભાઈ, અમે 3 જ લીધા. એમાં 1 વર્ષ પહેલા આજ ટાણું મારા ભાઈને તાવ આવ્યો. હવે અમારે ધંધો કરવો કે અમે હોસ્પિટલે જઈએ, એટલે અમે મા દીકરો એની માથે મીઠાના પોતા, કેમ હમણાં ઉતરી જાય, રાહ જોતા જોતા તાવે મારા ભાઈને ઘેરી લીધો. પછી અમને એમ થયું હવે નહીં રહીએ, એટલે હું અને મારી માં મારા ભાઈને દવાખાને લઈને હાલતા થયા. પણ તા તો મારા ભાઈની છેલ્લી અવસ્થા હતી. દહકા મીડો લેવા મારો વીર, મારાથી નાનો હતો, દહકા લેવા માંડ્યો. એટલે મેં કૃષ્ણ કનૈયાની સામે જોઈને કીધું કે એ કાળિયા ઠાકર, અમારા ગરીબનું તને લૂંટવું ગમે છે, માથેથી છત્ર લઈ લીધું, એક ભાઈ રહ્યો છે, ઈ લઈ લેવો તારે? તા તો દહકા લેતો લેતો ભાઈ બોલી શકે એવી પરિસ્થિતિ નહોતી મારો ભાઈ, પણ આંખમાંથી મારી સામે જોઈ અને મારો 5 વર્ષનો ભાઈ મને કહેતો હતો, બેન મુંજામાં હું વયો જાઉં ને તો રક્ષાબંધને તને રાખડી બંધાવવા માટે આવ્યો, એમ આજ મારો ભાઈ રાખડી બંધાવવા આવ્યો છે, એના પૈસા હું થોડી લઉં. એમ કરીને પોતે રાખડી બાંધી. એ રાખડી બાંધી એટલે ગાડીમાંથી બેન નીચે ઉતરી અને પોતાની પાસે જે પર્સ હતું ને, પર્સમાં ઝાંઝરી હતી, 7-8 હજાર રૂપિયાની ઝાંઝરી, સાચી ઝાંઝરી હતી.
હેઠે બેહીને દીકરીને મળી પહેરાવા. ભાઈ ગાડીમાંથી નીચે ઉતરીને કીધું કે આગળ 20 રૂપિયાની ગણતરી કરતી હતી ને, તેથી આ બેને કીધું મને 8 વર્ષની દીકરી શીખવાડી ગઈ કે જ્યાં સંબંધની વાત આવે ને ત્યાં પછી ગણતરી ન કરવાની હોય. જ્યાં સંબંધ આવી જાય ને ત્યાં ગણતરી ન થાય. સ્વામિનાથ, મારી ભૂલ થઈ ગઈ હતી, હું આ દીકરીની સામે ગણતરી કરવા માટે બેહી ગઈ. આ 8 વર્ષની દીકરી મને બોધ આપીને ગઈ. એટલું જ્યાં થયું તા ભાઈ ગાડીમાં આવી પોતાનો મોબાઈલ હાથમાં લઈ બાપા અને એના મોટા ભાઈને એને ફોન લગાડ્યો. મોટા ભાઈ ફોન ઉપાડ્યો, હા લાલા. આ માણસ બોલી ન શક્યો, 1 મિનિટ સુધી ગળગળો થઈ ગયો. અને પછી મોટા ભાઈને કીધું, ભાઈ ક્યાં છો તમે? તો હું તો ઘરે છું, તો હું આવું છું. કે લાલા શું વાત કરે, 2 વર્ષ થા તો તું આંગણું તજી દીધું છે. હા ભાઈ, હું ઘરે આવું છું અને આજથી ભાઈ રોડ તકની જગ્યા હાટું તમારી સામે હું કોર્ટે ચડ્યો છું ને, આજથી હું મારો કેસ પાછો ખેંચું છું. મને ખબર પડી ગઈ મારા ભાઈ સામે મારે ન જવાય. મારો વીર હોય એની સામે મારા હોય ને એની હારે મારે ગણતરી ન કરાય. તા તો ભાઈ રોતા રોતા કીધું, લાલા તું આવી જા, તમામ સંપત્તિ તને હું આપું છું, મારે હવે ગણતરી ન કરાય. એમ મિત્રો, તમારા પરિવારમાં કોક દીક આવું ટાણું આવે ને, તેની મોટા ભાઈ સામે મોટી બેન સામે જાતું કરી દેજો. એને પસ્તાઈને પાછું આવવું જોઈએ, આવવું જોઈએ ને આવવું જોઈએ. બાપા ઈ ટાણું આવીને ઉભી રહીએ ને, ખાલી શાંતિ પકડી જાય ને આપણે, પણ આપણે વળ ખાઈ તા તો રહોડામાંથી પાવર આવે. તમારા ભાઈઓ આમ કરે, હું બેઠી છું, ઈ બેહવા કરતા એને કયો ને સાનું મનું બે, હું તો હમણાં આવી, ઈ તો જન્મથી તારો ભાઈ તારી ભેગો હતો, એટલું કયો ને એટલે બધા ડખા શાંત થઈ જાય.